નકર વરરાજો નાસ્તો કૂદતો ભેળ્યો ખોઈ ગયો. વરરાજો નાસ્તો કૂદતો હોય એ તો કંઈક મર્યાદા હોય. એ તો ચા પીવે તો 2 કલાકે થોડી થોડી ઘૂંટડો પીતો હોય, બાકી નકર આખા ગામમાં રેકડી આટા મારી આવતો. એ વખતે આમ રાજા હોય થોડી 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 પીવી એકદમ પીવા માંડે. નાચવા લાગ્યા છે. જેવા મારા ભૂત પ્રેતો છે એવો હું, અને એમ મોટા શણગાર સજી નમઃ શિવાય. દેવ મહાદેવ આશુતોષ સૌધરદાસ કરુણા વરુણાલય ભક્ત ભાવ મહાકાલ ચંદ્રમૌલી બ્રષ્કેતુ પરાત પર બ્રહ્મ पार्वती वल्लभा जो जगत के करता हरता भरता संहरता सब कुछ है, ऐसे भगवान शिव जी की आ शिव पुराण कथा में आपने गोता लगा. थोड़ा समय सुधी स्नान सद्गुरुनी कृपा थाय, कोई पहुंचेला महापुरुषना आशीर्वाद मळे त्यारे सुमति आवे. ए सुमति एमने नथी मळी. आ कथाना आयोजननी सुमति, कथामां आवीने बेसी जवुं એ સુમતિ કંઈ સુમતિ નામ રાખવાથી સુમતિ નથી આવતું. નકર ઘણાના નામ સુમતિ બેન હોય છે, પણ આમ તો કુમતિ જેમ જ ફરતા હોય. એ પણ આ એક વિચાર સારો આવે. બહુ સારું. અમૂલક આપણી ઘડિયું બહે છે. આમાં જેટલું શિવ ચિંતન સ્મરણ કરીશું એટલો આપણો નફો છે. એટલે રટો મુખથી રટી લઈએ આપણે બધા, આપણે સૌ. પળ પળ વીતી જાય, એક પળ પળ નિરતનંજલિ ટપકત શ્વાસો શ્વાસ આયુષ્ય નિરતન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ હરી ભજાવી જાત હૈ અવસરી સરદાર. આયુષ નિરતન અંજલિ. જેમ પાણીની આપણે અંજલિ નથી આપતા, અંજલિ આપી અને નોન સ્ટોપ પાણી ટપક્યા કરે. આયુષ નિરતન અંજલિ
એ થોડું થોડું પાણી ટપક્યા કરે, થોડી અંજલિ આપીએ, પાણી થોડું થોડું થોડું, અને ગળતીમાંથી, જલહારીમાંથી, કોઈ પણ વાસણમાંથી પાણી ટપક્યા કરે અને પાણી ઓછું થાય. એમ આયુષ્ય રૂપી એ પાણી ટોટલ આયુષ્યમાંથી દરરોજ ઓછું થાય. તેમ પાણી ટપ 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 ટપકે, એક એક શ્વાસે શ્વાસે ટોટલ આયુષ્યમાંથી એ ઓછું થાય. તો એક એક आयुष निर्तन अंजलि टपकत श्वासो श्वास, ऐसे श्वास टपकी रिया. हरि भजन विन जात है अवसर ईश दास. परमात्मा ने भजा विना आ रूडो अवसर वयो માટે પળ પળ વીતે છે. એમાંય આપણા હાથમાં 24 કલાક, એમાંય 6 કલાક, 18 કલાક તો આપણા બાપના, 6 કલાક ભગવાન. એમાં વર્ષમાં એકાદ વખત આ 9 દિવસ ભગવાનની કથા. એમાંય પછી લાઈટ જાય, કોઈ અવ્યવસ્થા થાય, કોઈ આમ. એક પ્રકારથી પરમાત્માની આયુષ્યની સાથે છેતરપિંડી છે. એ બુદ્ધિશાળી માણસ ગણાતો કેટલો મોટો સમય આપ્યો છે હિસાબના. એમાં પછી વયું જાય બધું ને પસ્તાવો થાય. શિવ શિવ નામ મુખેથી બોલો, મન મંદિરના પડદા ખોલો. હાલતા ચાલતા બેસતા ઉઠતા ભગવાનના નામનું ઉચ્ચારણ થઈ જાય તો મનરૂપી આ મંદિરના પડદા ખુલી ગયા. અને પડદો ખોલે એટલે અનહદનો આનંદ મળે. આપણી પાસે જ છે પણ શોધવાની પ્રક્રિયા ના આવડે એટલે મળે નહીં. આપણા ઘરમાં જ વસ્તુ ખોવાની હોય અને આપણે બહાર મર્ક્યુરી નીચે શોધવા જઈએ, આખી જિંદગી શોધીએ તો ના મળે. એ પ્રોપર એનો દ્રષ્ટિકોણ હોય, અહીંયા જ ખોવાનું છે ને અહીંયા જ શોધવાનું છે. જ્યાં ખોવાનું છે ત્યાં શોધવાનું હોય ઘરમાં શોધીએ બહાર તો પુરુષાર્થને પ્રયત્ન બહુ થાય પણ મળે નહીં કાંઈ. મૂર્ખે ઘસ્યા ખાલી હાથ, હીરો ઘોઘે જઈએ ડેલે હાથ દઈએ, ડેલે હાથ દઈ ફરી ગયો પાછું, કાંઈ કામ કાંઈ. એક વ્યક્તિ હરિદ્વાર જતા હતા, મોટા શેઠ હતા, ટ્રેનમાં બેઠા હતા. સામે એક ભાઈ બેઠો હતો. એને કહ્યું કે સાથ મારી સાથે ચાલો, મારા રૂમમાં જ રહેજે, કોઈ તો ચિંતા કરતો નહીં. અને ગયા હરિદ્વાર, એના રૂમમાં રહ્યા. ઓલો અજાણ્યો માણસ છે, કેવી પ્રકૃતિનો હોય એ ખબર નહીં, પણ થોડો પ્રેમ જાગ્યો તું મારી સાથે રહેજે. એટલે ઓળખાણ તો હતી નહીં. એટલે શેઠ બાપાને એમ મનમાં થોડું થયું, અજાણ્યો માણસ છે, રાત્રે એ સૂતા હોય ને કંઈક મારી વસ્તુ પૈસા કંઈ લઈ જાય. એટલે એના પાસે જેટલા રૂપિયા હતા એ કાઢી પેલી જે વ્યક્તિ હતો એની ઓશિકા નીચે મૂકી દે. અને પેલો ભાઈ ખરાબ પ્રકૃતિનો હતો, ચોર હતો, એટલે એને એમ કે આ શેઠ બાપાનું બધું ઉઠાઈ જાવ. પછી શેઠ સૂઈ જાય ને આ ઓલો ખોટો સૂવે. એ સાચો સૂતો હોય ને તો મજા આવે, પણ ખોટા સૂતા હોય ને એને જગાડીએ કાંઈ. એ અઘરી વસ્તુ. તો સાચો હોઈ ગયો ને એને તો જરાક અવાજ કરીએ ને કે નાગના ફણાની જેમ બેઠા. હાવ ખોટું હોય, આ ખોટું બેઠો હોય ને
એને જગાડવો ભારે અઘરો. એટલે આ ચોર પછી શેઠ બાપા સૂઈ જાય એટલે એ જાગી અને શેઠના ખિસ્સામાં હાથ નાખે ને ઓશિકા નીચે હાથ નાખે ને આખી પથારી ફંફોળે. 8 દી સુધી મહેનત કરી 1 રૂપિયો શેઠ પાસેથી મળ્યો. અને શેઠ તરફ શું એટલે પૈસા બધા કાઢીને પેલા ભાઈને ઓશિકા નીચે મૂકી જાય. આ શેઠની પાસે એની પથારીમાં ખિસ્સામાં બધું જોયા કરે 8 દી વહી ગયા છે. અને સવાર પડે ત્યાં પાછો શેઠ એ પૈસા લઈને ઓલાને કંઈક લઈ આવ કાઠિયા અને ચા લેતો. ઓલા નવાઈ લાગે, રાતે કઈ મળતું નથી, સવારમાં પૈસા કાઢે છે. આ છે જે પછી પેલા ભાઈએ કીધું શેઠ બાપા હું 8 દીથા તપાસ કરીને હેરાન થઈ ગયો. 1 રૂપિયો તમારી પાસે મળતો નથી ને તમે સવાર થાય ત્યાં રૂપિયા કાઢો છો. શેઠ બાપાએ કીધું કે હું જ્યારે સૂં ને ત્યારે પૈસા તારા ઓશિકાની નીચે જ મૂકું છું. પણ શોધે છે તો બીજી તારી પાસે જ છે, તારી ઓશિકાની નીચે છે, પણ તું મારી પથારીમાં મારા ખિસ્સામાં જોયા કરે છો. આ રીતની જો તારી શોધવાની પદ્ધતિ છે એ 8 દીની આખી જિંદગી તું શોધીશ ને તો કંઈ પ્રાપ્ત નહીં થાય. મન મંદિરના પડદા ખોલી ગયા, હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. લઈ લે લાવ સદગુરુથી એનો ભેદ હોય આપણી પાસે, આપણા મનમાં, આપણા હૃદયમાં. પરમાત્માએ તો ખજાનો બહાર રાખ્યો જ નથી, અંદર ભરી દીધો. માટે આ પડદાને ખોલવા માટેનો રસ્તો શિવ શિવ નામ મુખેથી બોલો. રટી લો ભગવાનનું નામ બસ. મુસાફરી જો પૂરી થશે પાછળથી પસ્તાવો થશે. આપણે સૌ મુસાફરી કરવા નીકળ્યા છીએ, યાત્રા કરવા નીકળ્યા છે. યાત્રા કરવા જઈએ તો આપણે કોઈને સાથે ઝઘડીએ નહીં. કોઈ રૂમ સારી મળી, કોઈ પાણી ન મળ્યું, ખોરાક ન મળ્યા, પૈસા દેતા ન મળ્યા. કેમ કે આપણા મનમાં આપણે નક્કી કરેલું છે કે આપણે યાત્રા કરવા નીકળ્યા છીએ. કોઈની સાથે ઝઘડવા નહીં, કંઈ માથાકૂટ કર. કોઈ આપણને જેમ તેમ કહે તો આપણે કહે છે બાપા હું તો યાત્રા આવ્યો છું, 1 કે 2 દિવસે રહેવાનું, મારે કે તારે ધમાલ કરવા જોઈએ. એક યાત્રિક યાત્રા કરવા જાય તો સભાનતા રાખે છે, જ્યાં ત્યાં જેમ તેમ બોલે નહીં, બધું સહન કરી અને યાત્રિક યાત્રા પૂરી કરે છે અને શાંતિથી પોતાના ઘેર એ આવતો રહે છે. એમ જીવ મુસાફરી કરવા સંસારમાં નીકળ્યો છે, એમાં બહુ બધી ખોટી માથાકૂટમાં ના રહે, ધમાલમાં રહે. મુસાફરી પૂરી થઈ ગઈ. મુસાફર પણ યાત્રિક યાત્રા કરવા કેટલું ધ્યાન રાખે. મુસાફરી જો પૂરી થશે પાછળથી પસ્તાવો થશે. આવો અમૂલ્ય અવસર પ્રાપ્ત કર્યો છે, એમાં મુખ સે રટી લો નમઃ શિવાય. આપણે રટીએ શિવ પૂજામાં મસ્ત બની ગયા. જે બધી બાબતમાં આપણે મસ્ત બનીએ છીએ, એકાગ્ર થઈએ છીએ. જૈસી નીતિ હરામ છે એસી પ્રભુ છે. સલા જાવે વૈકુંઠ મેં પલાન પકડે. હરામીમાં જે નીતિ જે વિચાર રહેલા છે એમાં આપણે મસ્ત હોઈએ છીએ.
સંસારમાં વાતોમાં તો અન્ય જગ્યાએ સમજો એસી એ વૃત્તિનું ડાયવર્ઝન જ કરવાની જરૂર છે. ક્યાંય સ્થળાંતર કરી હિમાલય કે વેશ પરિવર્તન કે બીજા પરિવર્તન બહુ જરૂર છે. ભગવા જ પહેરવાય તો એમાં કઈ તકલીફ છે તો બજારમાંથી ગેરું લઈને પાણીમાં નાખીને પહેરી લીધા. ગોપીચંદ ગેરું ભાંગ્યાનો ગેરું એ કઈ અઘરી વસ્તુ છે? દાઢી વાળો ધારવા એ કઈ અઘરી વસ્તુ છે નહીં. વૃત્તિનું પરિવર્તન બસ એ સંન્યાસી છે, યોગી છે. जैसे नीति हराम से ऐसी प्रभु से और चला जाए वैकुंठ में पल्लान पकड़े हो. ભગવાનના દરબારમાં એનો પલ્લો કોઈ પકડે, એનો છેડો કોઈ પકડે નહીં. શિવ પૂજામાં મસ્ત બની જાય એમ જીવ એકાગ્ર થાય. જેટલી એકાગ્રતા વધે એની શાંતિ જ એને મળવાની છે. કોઈ વક્તાની કમાલ હોતી નથી, કોઈ વક્તવ્યની કમાલ હોતી નથી. પોતાનો આનંદ જ પોતાને મળે છે. ભક્તિ સુધા રસ પાન કરી, આ ભક્તિ સુધા અમૃત, અને એ રસનું પાન કરવામાં આવે તો દર્શન દિવ્ય પ્રભુના થાય. પરમાત્માના દર્શન થઈ જાય પછી જીવને જોઈએ છે શું? માનવ જીવનનું પ્રધાન લક્ષ્ય એ પરમાત્માનો સાક્ષાત્કાર કરી લેવું, આત્મદર્શન કરી લેવું એ મનુષ્ય માત્રનું પ્રધાન લક્ષણ છે. એ લક્ષ્ય છે મેઇન, મુખ્ય. એ જ જો માર્યું જાય तो પછી इसमें मजा नहीं आवता है. मनुष्य की देह पाई हरि से न प्रीत लाई. मनुष्य की देह पाई हरि से न प्रीत लाई. विषयों की जाल में विषयों की जाल में फसियानी काम है, फसियानी काम है, फसियानी काम है. जिंदगी सुधार बंदा यही तेरो काम है. जिंदगी सुधार बंदा यही तेरो काम है, यही तेरो काम है. अंजलि को नीर जैसे रावत शरीर कैसे. अंजलि को नीर जैसे रावत शरीर कैसे. घरे अब धीर कैसे. धरे अब धीर कैसे विकट तमाम है. जिंदगी सुधार बंदा यही तेरो काम है.
घट राम है, यही तेरो काम है। घटो घट राम है, घटो घट श्याम है, घटो घट श्याम है। घटो घट शिव है, घटो घट शिव है। जिंदगी सुधार बंदा यही तेरो काम है, जिंदगी सुधार बंदा यही तेरो काम है, जिंदगी सुधार बंदा यही तेरो काम जिंदगी सुधार यही तेरो काम। આ સ્પેશિયલ આ કામ માટે આવ્યા છે, જીવનને સુધારવા માટે આ કથા કીર્તન એ બહુ ઇમ્પોર્ટન્ટ જોબ્સ છે, બહુ અગત્ય. આપણે બધા કામ કરવા બેઠા, ગમથા નવરા માણસનું કામ છે એવું નહીં. લોકોને એમ થાય કથા કીર્તન એટલે પછી ઘરમાં વધાર્યા હોય, કંઈ કામના ન હોય એને મોકલી, એસા નહીં. કઈ સમયનો બરબાદીનું આ છે ને, આ તો यही काम है. જીવન સુધારવા માટે જ અહીંયા આવ્યા છીએ, यही तेरो काम है. जिंदगी सुधार यही तेरो काम है. જીવન તો સુધારવા માટે, જીવનમાં જી એટલે જીવવું, વ એટલે વધવું, ન એટલે નંબર બની જાય. જીવન બધું સીધું સાદું. ઋષિ મુનિઓ સંત સાધુ ભાવિક ભક્તો સંતો જીવ્યા એમ ભાવ પ્રેમમાં જીવી, એનું નામ જીવ્યા કહેવાય. જીવવું કેમ? બોલીએ ચાલીએ બેસીએ ઉઠીએ એમાં ભાવપૂર્ણ, એવી રીતે અરસપરસ બોલીએ ચાલીએ ખાઈએ પીએ બેસીએ, જીવન મગમગતું રે ઈ જી. પછી વધીએ ધીરે ધીરે ત્યાગમાં, ભાવમાં, ભક્તિમાં, અને મહાદેવમાં, પરમ તત્વમાં છેવટે મળી જઈએ. એ વધવું છે. આ રીતે ભાવ ભક્તિમાં, ત્યાગ વૈરાગમાં આપણી ઊંચાઈ વધે. આમ શરીર ભલે નાનું મોટું હોય એ એનું મહત્વ નથી. ઊંચાઈ વધારે ઓછી હોય જેવું એટલી ઊંચાઈ વધે. અને આટલી બધી ઊંચાઈ વધ્યા પછી આપણા જેવો નમ્ર જગતમાં કોઈ મળે, હરીફાય નહીં. મારા જેવો કોઈ નમ્ર મળે એવું જીવું ખરો. જ્ઞાન ધ્યાન ત્યાગ વૈરાગ ભક્તિમાં ઊંચાઈ પણ વધે, બધી રીતે સુખ સંપત્તિ, પણ પછી મારા જેવો બીજો કોઈ નમ્ર હોય. આવી વાતો. જિંદગી સુધાર યહી તેરો કામ. આ કામ લઈને આપણે આવ્યા છીએ. કે તમારું બહુ કામ. ઘણા તો એમ જ કહેતા કામ કરી કરીને મરી ગયો. એટલું કામ કર્યું, એટલું ખાધું કે ખાઈ ખાઈને મરી ગયો, એટલું હૂતો હોય મરી ગયો. 24 કલાક પછી એક જ વાત આવે, એ કામ. કામ કરે એને કોઠીએ દાણા, એને રંગના ટાણા. આ તો મોટું અગત્યનું. यही तेरो काम. जो घट घट में विराजमान છે રામ કૃષ્ણ શિવ આત્મા, એને પહેચાનવાની આ બધી વાતો રહેલી છે. મનુષ્ય की देह पाई हरि से न प्रीत लाय. ઉત્તમ અવસર મળ્યો પછી જો પરમાત્માની સાથે પ્રેમ થયો નહીં અને વિષયો की जाल में ફસ્યા નિકામ હૈ. સંસાર આખો વિષયોની જાળ.
5 પ્રકારના વિષયો બતાવવામાં આવ્યા છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયો. શબ્દ વિષયોથી હરણ અને હરણિયાનો નાશ થાય છે. શબ્દ વિષયથી કાનનો. સ્પર્શ એ ચામડીનો વિષય છે અને એ હાથી સ્પર્શથી નાશ થાય. એક એક વિષયના ઇન્દ્રિયો બહેકે તો મૃત્યુ થાય છે. હાથીને કેમ પકડવો? એને પકડવા માટે બહુ ભારે, પણ આ રીતે એ પકડાઈ જાય છે અને પછી આખી જિંદગી હેરાન થાય. શબ્દ, સ્પર્શ, રૂપ, પતંગિયા રૂપમાં ફસાય છે. અગ્નિ ચાલુ થાય અને પતંગિયા રહી ન શકે. ક્યાંય પણ જ્યોત ચાલુ થાય, અગ્નિ ચાલુ થાય એટલે પતંગિયા દોડતા દોડતા એમાં સીધા કૂદી જ પડે. પતંગે છોડ્યા એના પ્રાણ. શબ્દ, સ્પર્શ, રૂપમાં પતંગિયાનું મૃત્યુ થાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. માછલાઓ રસમાં મૃત્યુ થાય, પકડાઈ જાય છે. મચ્છીમારો જાળ પાથરે ને એમાં એ ગળપણ ભેળવેલું હોય અને એવું એને માછલીઓને જીભના સ્વાદ પ્રત્યે બહુ પ્રીતિ હોય. ગળપણ ખાઓ, ગળપણ ખાઓ, ખાઓ ખાઓ એટલે ગળપણ એટલે ખાવામાં પ્રીતિ. અને જ્યાં એક જાલના આંકડિયામાં એ ગળપણ ચાખવા જાય ત્યાં એવી એક તીક્ષ્ણ અણીદાર એમાં હોય છે કે તરત મોઢું એમાં ભરાઈ જાય. માછલાનું મૃત્યુ થાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. ભમરાઓનું ગંધથી મૃત્યુ થાય છે. એ કમળના પુષ્પમાં એવો સુગંધ મુગ્ધ થઈ જાય અને કમળનું ફૂલ બીડાઈ જાય. મોટા મોટા લાકડા કાપી શકે, એના મોટા મોટા દર કરીને એમાં રહી શકે ભમરો. એક ફૂલમાંથી બહાર ન નીકળે, એમાં મુગ્ધ થઈ જાય. એટલે કોમળ પાંખડી વાળું એ કમળનું પુષ્પ પણ એ કાપી શકે ને આમ લાકડામાં જઈ શકે, એમાં એ દર પાડી શકે, એમાં રહી શકે. પણ એ મુગ્ધતા એવી વસ્તુ છે ત્યાં એ પરવશ થઈ જાય. સુગંધમાં એટલો પરવશ થાય કે ફૂલને કાંઈ ના કરી શકે. અને સૂર્ય અસ્ત થાય, કોઈ પશુ આવે ને એના પર પગ દે, કચરી નાખે, ભમરાનું મૃત્યુ થાય. એવું મહાપુરુષ એક એક વાતમાં આપણને કાંઈ ને કાંઈ. વિષયો કી જાલ મેં આ ફસિયા માટે જિંદગી સુધાર બંદા यही तेरो काम। ये सब बात है। सूजी वर्ण में से हे श्रवण आदि ऋषि ब्रह्मा जी कहे છે હે નારદ ઋષિ આ રીતે હિમાલયે લગ્નની તૈયારી કરી છે અને મંડપ એવો રૂપ્યો છે, હીરા માણેકના તોરણ ઝૂલે. વ્યવહાર કેમ કરવો પુત્રીના લગ્ન, સુશોભન કેમ કરવું, એ સુશોભનની કલા પણ કથામાં. ઘરમાં બધું સુશોભિત હોય, જ્યાં ત્યાં ઉકરડાની જેમ પડ્યું ન હોય. વસ્તુ બધી જેમ તેમ પડ્યું એને શું કહેવાય? એને ઉકરડા કહેવાય. એટલે આપણે ઘરને લગભગ આપણે ઉકરડા જ કહી દઈએ, જ્યાં બેઠા એને બધું કીધું કીધું. એટલે ઘર નથી પણ આ ઉકરડો. સુશોભન એક કલા છે. હીરા માણેકના મંડપ રોપાણા છે અને એ બધા તોરણ સાથિયા બધી સુશોભન. માણસ કોઈ પણ જાય તો
તો ભૂલો પડી જાય કે આ હું છું કે કોણ, એનું સ્વરૂપ દેખાતું હોય જ્યાં હોય. એવા એવા થાંભલાઓ બનાવ્યા છે, એવા એવા રૂપ બનાવ્યા. નગરને સુશોભિત કરવું, શેરીને કરવી, ગામને કરવી, રાષ્ટ્રને સુશોભિત કરવું, આપણે હિમાલયને. એટલે આમાં એ બધું એને એ સરસ એવું બધું બનાવ્યું છે. બધી તૈયારી કરવા લાગી છે. વિશ્વકર્મા ભગવાનને બોલાયા છે. મંડપ વગેરે રચના વેદિકાઓ બનાવવામાં આવી છે. અને એવા બનાવટી પક્ષીઓ, દેવો, લોકપાલો, જાણે સમજી લો ને વૈકુંઠ લોકમાંથી એક વિષ્ણુ આવ્યા, એ જાણે વૈકુંઠ લોકમાં જ આવ્યા હિમાલયના નગરમાં. ઇન્દ્ર આવ્યો તો જાણે ઇન્દ્ર લોક જ ત્યાં બનાવી દીધેલું છે. આવું આવું બનાવવામાં આવ્યું છે. આ બાજુ એ લગ્ન પત્રિકા લઈ ભગવાન ભોળાનાથને હાથમાં મૂકી છે. અને ભગવાન ભોળાનાથે તો આ બધું જોઈને ચાલો કે તો પછી બધાને દિયો આમંત્રણ, અને બધાને આમંત્રણ દીધા, આદેશ કર્યો, જાઓ આ લગ્નના કાર્યમાં લાગી જાઓ. અને બધાને આમંત્રણ આપ્યા છે. સગપણ થયેલા છે. પહેલા સગપણ થાય ને પ્રારંભમાં, એક પુત્રીનું ઘરમાં સગપણ થયું અને જમાઈ આવ્યો મહેમાન તરીકે. તો સાસુ છે એ જમાઈને શિખામણ દેવા લાગે. સાસુને છે ને જમાઈને શિખામણ દેવાનું બહુ, આમ કરજો ને આમ ખાજો ને આમ પહેરજો, તાય આમ રાખજો ને ગોગલ્સ આમ કરજો. પછી જમવા આપે. 2 કલાક તો લગભગ કીધા કરે. જો તમારે આમ બેસવું, આમ જવું, કંઈક માણસના મેળમાં રહેવું, ઇન્સર્ટ કરવું, ગોગલ પહેરવા, વાળ બરાબર સેટ કરવા, લગર વગર કંઈ જવું નહીં, એવી લગભગ શિખામણ આપી 2 કલાક. એટલે પછી સાસુએ પૂછ્યું કે આ બધું મેં કહ્યું એમાં તમે શું વિચારો છો? આ બધું મેં તમને શિખામણ દીધી, આ બાબતમાં તમે શું વિચારો છો? તો કાંઈ કે થોડી ઘણી વિચાર શક્તિ એ વહી ગઈ. થોડું ઘણું કાંઈક હતું ને, એ આ ધોધમાર વહેતો છો ને, એમાં હું તો આંખ ફાડી ફાડીને જોઈએ જ રહું. મારે વિચારવાની થોડું ઘણું હતું, બાકી મન તો હતો. લગભગ સગપણથી જ વયા જાય છે ભાઈ. લગ્ન પછી તો એમાં કે રહ્યા જ. લૌકિક રિવાજ પ્રમાણે આ બધું થયું છે. અને ઉત્સવ ભગવાન ભોળાનાથના દરબારમાં બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, લોકપાલ, મુનિઓ, નાગો, સિદ્ધો, ઉપદેવો, બીજા બધા ભૂત, પ્રેત, સંત, સાધુ, મહાત્મા શણગારી એવા સજીને આવી ગયા ભગવાન ભોળાનાથ. જાનમાં જવાનું તો બધાને બહુ ગમે. ભગવાન ભોળાનાથે સર્પોના આભૂષણ, હાથીના ચામડાનું વસ્ત્ર, ભસ્મ, ચંદન લગાવ્યા છે. મહામુનિ કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, ગૌતમ, ગુરુ ભાગુરી, કણવ, બૃહસ્પતિ, શક્તિ, જમદગ્નિ, પરાશર, માર્કંડે, શિલાપાક, દઘીચી, ઉપમન્યુ, ભરદ્વાજ, અકૃત ઋષિ, પીપલાદ, ઋષિ, કૌત, એવા બહુ નામ લખ્યા. વ્યાસ, સૂત, સુખદેવ, અને સંતો, ભક્તો, ઋષિ, ભોળાનાથ, સંત, સાધુ, ઋષિ મુનિઓ બધા આવ્યા અને બધા ગાન કરવા લાગ્યા, ગાવા લાગ્યા, વાજિંત્ર વગાડવા લાગ્યા. ચલો ચલો ભોળાનાથની જાનમાં નૃત્ય કરવા લાગ્યા, નાચવા કૂદવા લાગ્યા. અને બધા જ નાચતા કૂદતા કૂદતા જઈ રહ્યા.
નાચે ગુણેશ્વર નાચે હનુમંત નાચે નાચે ગુણેશ્વર નાચે હનુમંત પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગડ બમ ડા ભાગે ડમરૂ નાચે સદા શિવ આગે ભૈરવ અગડ બમ ડા વાગે ડમરૂ નાચે સદા શિવ આગે ભૈરવ હે નાચે સદા શિવ આગે ભૈરવ નાચે સદા શિવ આગે ભૈરવ ઓ આગે આગે ભૈરવ નાચે ગુણેશ્વર ગણપતિ પણ આપણને સમજાય નહીં કે પિતા પહેલા પુત્ર આવ્યા ક્યાં છે નાચે લખ્યું છે આદિ ગણપતિની વાત હોવી જોઈએ કેમ કે અવતાર બીજી વાત છે આદિ તત્વ બીજી વાત છે આદિ તત્વ તો મુખ્ય પહેલા પ્રગટ થયેલું છે મહતત્વ પ્રકૃતિ છે જે શિવ મેં છે શક્તિમાંથી પહેલી જે પ્રકૃતિ ઉત્પન્ન થઈ એને મહતત્વ પ્રકૃતિ કહેવાય છે અષ્ટધા પ્રકૃતિમાં 8 પ્રકૃતિનું શક્તિએ નિર્માણ કર્યું એમાં પહેલી પ્રકૃતિ મહતત્વ છે એ સાંખ્યશાસ્ત્રમાં મહતત્વ કહેવાય છે અને ગણપતિ અને પૌરાણિક ભાષામાં એને ગણપતિ કહેવાય એટલે આદિ તત્વની શિવ છે ને એ મૂળ વાતને વળગી રહ્યો છે મૂળ બધી જ રીતે મૂળ વસ્તુ હોય મૂળભૂત ચીજનો મૂળભૂત તત્વનો ભગવાન ભોળાનાથે વિચાર કર્યો છે નાચે ગણેશ્વર નાચે હનુમંત નૃત્ય છે લગ્નમાં તો બધું નાચવું કૂદવું ગાવું નૃત્ય કરવું જોઈએ કન્યાઓ સદાય એ યુવક જ રહે છે એને વૃદ્ધપણું આવ્યું નહીં કેમ કે દરરોજ નાચતો દરરોજ કૂદતો જે દરરોજ નાચે કૂદે નૃત્ય કરે ભગવાનના નામનું એને વૃદ્ધપણું આવે તાળીઓ પાડવી ભજનો ગાવા કરતાળો વગાડવી થોડું નૃત્ય આખી વિદ્યા છે ભગવાન શિવ જેવો નટરાજ એણે નૃત્ય કર્યું છે ડમરા વગાડ્યા છે તાંડવ નૃત્ય શિવના કેટલાય નૃત્યો છે શાળા કોલેજમાં નૃત્યની એક વિદ્યા આવે છે અને નૃત્યના એવોર્ડો પણ મળે છે કૃષ્ણએ પણ સર્પની ઉપર નૃત્ય કર્યું છે સર્પને ઝેર વૈયાઈ ગયા નટરાજ સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમો એવું તો કેટલું ગાયું એટલે આપણા બધા દેવી દેવતાઓ લગભગ નાચતા હોય નૃત્ય કરતા હોય તાળી પડતા હોય ગાતા હોય એવું લખાણું છે એનો કઈ મહિમા તો હશે જ તે નાચે ગુણેશ્વર નાચે હનુમંત પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન ભોળા એ પણ નાચતા કૂદતા ન વરરાજો નાચે કૂદે નહીં પણ આ શિવજી કે આપણે એ પદવીને કાઢી જ નાખો અને આપણે પણ આનંદ માણી લ્યો બધું એક બાજુ હટાવી માણસ થોડી ઘર પરમાત્માના નામનો આનંદ માણી લે એ શિવ જ કહેવાય અને આમ પોતાના સમુદાય સાથે બાળ બચ્ચા પરિવાર બધા આવી ગયા ચંડી દેવી રુદ્રની બહેન સોનાનો કળશ લીધો ચંડી દેવી રુદ્ર શિવની એક બેન છે સોનાના કળશ લીધા બાપા ક્ષેત્રપાલ ભૈરવ યાતુધાનો વૈતાલો બમ રાક્ષસો ભૂતડા પ્રેત દાનવ માનવ ભગવાન ભોળાનાથની જાનમાં તો ગણિત એવું ભૂતે હોય પ્રેતે હોય સાધુ સંત હોય સારા હોય નરસા હોય કદરૂપા હોય રૂડા રૂપાળા હોય બધા એક થઈ કાંઈ એ નહીં જ તે કોણ રૂડા રૂપાળા છે કોણ કદરૂપા ભૂત પ્રેત
ભૂત બન્યા સિવાય ભૂતનાથની પ્રાપ્તિ ના થાય, ભાન ભૂલ્યા સિવાય ભૂતનાથની પ્રાપ્તિ ન થાય. એમ બધા મોટા સમુદાય સાથે આવી ગયા. એમાં તુંબુરુ છે સ્વર્ગલોકનો ગંધર્વ, નારદ છે, હાહા છે, હું છે, બધા ગંધર્વો છે. વાજા વાગવા લાગ્યા, ડમરું, ભેરી, નગારા, નોબત. વિષ્ણુ ભગવાન ગરુડ પર બેસીને આવ્યા પોતપોતાના વાહનો લઈ. ઇન્દ્ર રાજા ઐરાવત હાથી પર બેસીને આવી ગયો છે. પ્રજાપતિઓ, દેવો, સનકાદિક સિદ્ધો, દેવ કન્યાઓ બધી, ગાયત્રી, સાવિત્રી, લક્ષ્મી, દેવોની પત્નીઓ વિવાહમાં લગ્નમાં હરખ 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 અમાય. અને વાતે સાચી છે, સમયે તો આનંદ માણક લેવો પડે. એમ ભગવાન શિવજી નંદી પર, ભોળાનાથ કે આપણે આજ કંઈ બીજું વાહન ફેરવા નથી. કોકનું સારું ભરીને વાહન બાળી આપણું વાહન છોડી ન દઉં. કોઈના બંગલા ભાળીને ઝૂંપડા બાળી ન નખાય, કે ઝૂંપડું વ્યૂ જાય બોલ્યો કાંઈ રહેવા દે ને. ભોળાને કે આપણે તો નંદી ભલે લગ્ન કરવા જઈએ ગમે એમ થાય, એની દીકરીને દેવી દે ને કે આપણે ભાઈ આવશું પાછા, આપણે ક્યાં માન અપના, આપણે કાંઈ લગ્ન જ કરવા છે એવું કાંઈ નથી. આ તો બધા ભેળા થઈને કીધું કે હાલો મૃત્યુ થઈ જાય, વરરાજો તો હું વરરાજો બીનું, એની દીકરીને દેવી દે ન દે કાંઈ નહીં. આપણે આપણું જ રાખવું, આપણા ભરોસે જીવીએ ભેરું મારા, આપણા ભરોસે જીવીએ. આપણે આપણો વિશ્વાસ હોય, આપણે આપણું જ કામ લાગે. ભગવાન બોલા નથી, એનું વાહન લગ્ન કરવા જાય છે તો એ ધર્મનું વાહન છે, એ ધર્મનું વાહન. લગ્નમાં પણ ધર્મનું આચરણ ભગવાન ભોળાનાથે કર્યું છે. આમ વિશાળ સમુદાય સાથે અને બધા કૈલાસ ભવનથી જાન નીકળીને એના માનમાં બાપા ગવાણું બોલો. आज निकली है, आज निकली है सब देव की सवारी, बम 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 भोले नंदी पे सवारी. आज निकली है सब निकली भोलेनाथ की सवारी, बम 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 भोले नंदी पे सवारी. आज निकली है सब देव की सवारी, बम 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 भोले नंदी पे सवारी, बम 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 भोले नंदी पे सवारी. कैलाश पर्वत से निकले है शंभू, कैलाश पर्वत से निकले हैं शंभो, भूत प्रेतों के संग नाते स्वयं हो, भूत प्रेतों के साथ नाचे शंभो. साथ में गुणेशा और हनुमंता, साथ में गुणेशा और हनुमंता, जोगी के वेश में भैरव शोभंता, जोगी के वेश में भैरव सोहंता. आज निकली है, आज निकली है सब देव की सवारी, बम 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 भोले नंदी पे सवारी. आज निकली है कैलाश सब देव भवन की से सवारी, निकली, बम 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 भोले नंदी पे सवारी.
के संग नाते शिव भोले, डम 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 के संग नाते शिव भोले, घुंघरू पहने नंदी घूमे मतवाले, घुंघरू पहने नंदी घूमे मतवाले, धन 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 बोले, धन 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 बोले, सदा शिव बोले, यही नाम लेके सब देवगण डोले, यही नाम लेके सब देवगण डोले। आज निकली है सब देव की सवारी, बम 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 भोले नंदी पे सवारी, बम भोले नंदी पे सवारी। अंग है विभूति गले रूंग माला, अंग है विभूति गले रूंग माला, जटा जोट शिव गंगा व्याघांबर वाला, जटा जोट शिव गंगा व्याघांबर वाला, कुछ बंध नागमाला, नागमाला, काने कुंडल वाला, शीशे पर डोले काला नाग फणी वाला, शीशे पर डोले काला नाग फणी वाला। आज निकली है सब देव की सवारी, बम 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 भोले नंदी में सवारी, बम 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 भोले नंदी में सवारी। संग भूत प्रेत ना सब नाचे दे ताली, हाथ में खपर लेकर फिरे महाकाली, हाथ में खपर ले जगदम्बा डोगरी काली माता, जान में खपर ले। संग भूत प्रेत सब नाचे दे ताली, हाथ में खपर लेकर फिरे महाकाली, हाथ में खपर लेके फिरे महाकाली। भोले तेरी जय, भोले तेरी जय की यही है सवारी, त्रिलोक से निकले सब देखने सवारी, त्रिलोक से निकले सब देखने सवारी। आज निकली है सब देव की सवारी, बम 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 भोले नंदी पे सवारी, बम 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 भोले नंदी पे सवारी, बम 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 भोले नंदी पे सवारी। ऐसे कैलाश भवन से भगवान भोलानाथ हिमालयना ए नगर સુધી પહોંચી ગયા છે। સૌ નાચતા કૂદતા બ્રહ્મા વિષ્ણુને એમ થયું આપણે રૂડા રૂપાળા છીએ, આ ભૂતની સાથે આપણે સારા નહીં લાગીએ, આપણે આગળ ચાલો। એ આગળ આગળ ચાલવા લાગ્યા। ભોળાનાથ કે તમે આગળ ચાલો, હું પાછળ સારો છું, બધાને ધક્કો મારી। મહાદેવ અને કાર્ય કરતા હોય હંમેશા પાછળ જ રે, પવનની જેમ ધક્કા મારે। અને એ રીતે નાચતા કૂદતા ગાતા હિમાલયના નગર સુધી પહોંચી ગયા। હિમાલયે તો બહુ એવી તૈયારી કરી રાખેલી। સામૈયા ભગવાન ભોળાનાથના થયા। ભગવાન ભોળાનાથ તો કોઠિયા પર બિરાજમાન, સર્પના આભૂષણ વગેરે પહેરેલા અને બધા આનંદ માણતા હતા। અને એવી રીતે સામૈયા, મેના માતા, સખી, સહેલું, સોનાની થાળી, ગંગા જલ વગેરે લઈ અને બધા વરરાજાને ચાંદલો કરવા માટેથી, સામૈયા કરવા માટે થઈને આવતા આવે ને માતાઓ, માતા આવે, સખી સહી બહેનો આવે।
અને ઘણી જૂના જમાનામાં તો માતાઓ આવતી ને જમાઈને ચાંદલો કરવામાં સખી સહેલી સાથે, એટલે થોડા હાથમાં મગ રાખતા અને થોડું મીઠું નાખતા, અને વરરાજો આંગણે એનું ભવાઈ દે એટલે તાણી નામ ઘા કરતા, લે તારી માએ એનું નાખ્યું તો હવે હું નાખું છું મીઠું. ઓછું હોય ને થોડું તો આજથી હવે તો મીઠાનો ઉપયોગ કરજે, ને કે મીઠાનું કામ ઘા કરતા છે. પણ ઓછું હોય તો હવે અમારા માંડવા સુધી આવ્યો છું, અમે તને મીઠું આપીશું. હવે આવી પ્રથા તો બધી નીકળી ગઈ, જૂની તો એવી લગ્નની પ્રથા હતી બધી. એટલે જેના 50-60 વર્ષ પહેલા લગ્ન થયા હોય ને એને બધી આ ખબર હોય. પહેલા તો એ ઘોડા પર બેસાડવામાં આવતા, હવે બધું નીકળી ગયું છે, એવું કાંઈ નહીં. એકદમ સાધું સીધું એકદમ પહોંચીને એકદમ લગ્ન કરીને ઘર ભેગા. અને સ્વાગત સન્માન થયા. મેના માતા આ કૃપ વાળો વરરાજો જોઈને પડી ગયા છે, ગભરાઈ ગયા છે, પોતપોતાના મહેલે જતા રહ્યા છે. આવા વરરાજાને હું મારી દીકરી આપીશની નારદ ઋષિએ ખોટો મંત્ર દીધો, તપ કરવાનું ખોટું માર્ગદર્શન આપ્યું. અરુંધતીએ આવીને પણ પાર્વતીજીને ખોટી બધી શિખામણ આપી છે. આવા વરરાજા માટે જપ તપ અનુષ્ઠાન ન હોય. બધા મૂર્છા વશ થયા છે, બધાને કાંઈ ને કાંઈ થયું છે. ભગવાન ભોળાનાથના એ ઉતારા આપી દેવામાં આવ્યા છે. ઉતારા કીધા સ્મશાન મોદા. શબરીબાઈએ રૂડા ગીતડા ગાયા. એમ કહેવાય છે ઉતારા સ્મશાનની. ભગવાનના ઉતારા ક્યાં હોય, સાધુ બાવાના ઉતારા ક્યાં હોય? સ્મશાનમાં. હિમાલયને એ બધા કહેવા લાગ્યા, તમારા ભૂત પ્રેતો શાંતિ રાખતા નથી, અવાજ કર્યા કરે છે, ઊભા થાય છે, બેસે છે, તો અમારે આનું શું કરવું? ભોળાનાથ કે લગ્ન પછી કરજો, આ બધાને પહેલા જમાડી દો. એ જમી જાય ને એટલે પછી હાંજ સુધી ઊભા નહીં થાય. આને કઈ આને વાંદરાની સંસ્કૃતિ ન હોય, એની શાળા કોલેજ ન હોય, એને ભોજન જ દઈ દેવાય. ભૂત પ્રેત એને ગમે એટલું શિક્ષણ આપો ને, હાથમાં વટાણા આવે ને ત્યાં ઘા કરે અને બધા બાંધવા મળે. એ મૂળ પ્રકૃતિ જાય ને એ કરતા ખાઈ લે ને, પેટમાં પડી જાય એટલે છાના મના સૂઈ જાય એટલે શાંતિ થઈ જાય. પછી જે આપણે વિધિ કરી હોય કર્યું. આ રીતે ભગવાન ભોળાનાથે પ્રશ્ન બતાવ્યા છે. ઘણો બધો સમય વયો ગયો, એક મુહૂર્ત પણ વહી ગયું, આવું લખાણું છે. કજિયા કંકાસમાં એક મુહૂર્ત હું આખી જિંદગી વહી ગઈ. આ તો એક મુહૂર્તની વાત છે, આખી જિંદગી વહી ગઈ. કજિયા કંકાસનું મેના માતાને અજ્ઞાનતા વ્યાપી. આ વરરાજાની સાથે નહીં પરણાવું. હિમાલયને ચિંતા થઈ. લગ્ન હોય અને એમાંય ઘરમાં કજિયા કંકાસ હોય તો ઘરનો મુખ્ય માણસ મૂંઝાય, એને કંઈક થાય. ટાઈમે પત્નીને કાંઈ ન કહેવાય, બાળ બચ્ચાને ન કહેવાય, કોને કહેવાય? તાણીને બોલાવીને સગાવાલા મિત્રો બધા બેઠા હોય, ટાઈમે બધા બેઠા ને કે થોડો ડારો દેવાય, કડક બોલાય તો એ તકલીફ. સમયે કાંઈ ન થાય. હિમાલયને ચિંતા થઈ. મોટો આબરૂદાર માણસ, મોટો સત્તાધીશ, અને એને ચિંતા થઈ અમારા ઘરના પત્ની રડે છે, નહીં લગ્ન કરે. વિચાર તો પહેલાં કરવો પડે. હવે અહીં આવીને ઊભો રહ્યો છે, કાળો ધોળો જે કાંઈ હોય એ વિચાર કરો પહેલાં. પછી આંગણે આવીને ઊભો હોય ને કે હવે આ નથી સારું, આને કાઢો, એમ ના વિચાર કરવો હોય તો પહેલાં બહુ ચિંતા થઈ. નારદ ઋષિને બોલાવ્યા છે. એટલે જાનમાં સાધુ સંતોની બહુ જરૂરિયાત છે. એની સાધુ સંતોને લેતા જાઓ. જાન તમારા દીકરા લગ્ન થાય તો અમને બોલાવજો. ખાલી કથા કરવા જ બોલાવવાનું, કે લાડવા બડવા ખાવાય ને નહીં જ તે. અમે માણસ છીએ, અમારે આનંદ માણવો હોય ભાઈ. આનંદ તો ભગવાનનું સ્વરૂપ છે. જાનમાં સાધુ સંતો હોય એમાં લાભ થાય.
થાય. નારદ ઋષિએ સમજાયા છે માતાને, એ માતા આ પૂર્વ જન્મની સતી છે, પરમાત્માની લીલા છે, આવી આવી ઘટના બની યજ્ઞમાં હોમાણા તમારા ઘરે પુત્રી તરીકે આવ્યા છે. આ તો જગદંબા છે, પાર્વતી છે, આદિ શક્તિ છે. એ તો તમને નિમિત્ત બનાવી અને યશ આપવા માટે આવ્યા. બાકી શિવ પાર્વતી તમે ધારશો તો અલગ થઈ શકે એમ છે નહીં. માટે તમે યશ ન કમાઓ, અપયશ કમાવો નહીં, યશ કમાઈ લો. તમે તો રાજાના રાણી છો, મોટા માણસના પત્ની છે. મોટા માણસના પત્નીને તો કેટલો વ્યવહાર શુદ્ધ હોય, સારો હોય. રાણી હાલતી હોય ને દાસી હાલતી હોય એમાં ફેર નથી. રાણી અને દાસી એક કામ કરવાવાળી ચાલુ માણસ હોય, અને રાણી જે હોય એની રીત ભાત બધી અલગ હોય. એનું બોલવું ચાલવું વ્યવહાર એ કાંઈ રાણી મોટા માણસના પતિ બજારમાં જઈને ઊભા ભેળ પીળ ન ખાતા હોય. મારે એમ થાય ભેળ પીળ ખાઈ આવું, હમી જવું પડે, અંદર રાખવું પડે. આપણે જઈને કે દારૂ પીઠામાં જઈને બેહાય, પીતા ન હોય તો કે મહારાજ પણ ક્યારેક બોટલ લગાવતા હોય, કેમ કે સ્થળ એવું એસા એસા હે સબ. તમે તો મોટા માણસના પત્ની રાણી છો, એનું ખાવું પીવું બોલવું આ કજિયા કંકાસ ન હોય. તમે ધારશો તોય જે ઘટના જે અભિન્ન તત્વ છે એવો વાગર્થ વિવ સંપૃક્તો વાગર્થ પતિપતે જગત પિતરો વંદે પા, એ અભિન્ન છે. તમે ધારશો તોય એ જુદા નહીં થઈ શકે. કેટલી ઘટનાઓ માણસના હાથમાં હોતી નથી. ઈશ્વર નિમિત્ત પાકી બધું નક્કી થઈને જ આવ્યું હોય છે. એમાં માણસે યશ જ લેવાય, અપયશ ન લેવાય. યશની કમાણી કરો. હે માતા મેના, તમે તો પિતૃઓની, એક તો સ્વર્ગ લોકના પિતૃઓ એની પુત્રી છો, અને સૌભાગ્યના વૈશમાં થઈ હિમાલયને ત્યાં આવ્યા છો. તમારે આંગણે આદિશક્તિમાં જગદંબા પધાર્યા છે. તો આ બધા અવસરનો લાભ લો. અને અજ્ઞાનતા જે મગજમાં ઘૂસી હતી સત્સંગથી જ નીકળે છે. સંશયો બધા છે આ સમાજમાં, કેટલાય સંશયો રહ્યા, એ સત્સંગથી જ નીકળે. અને સંશયો જે બધા દુઃખના કારણ, બધા પ્રશ્નો ઊભા કરાવે, બધી માથાકૂટો કરાવે, આમ ને આમ ને તેમ ને, એ બધું થયા જ કરે. સત્સંગ સિવાય આંગણે કોઈ સંસદ ગુરુ આવ્યા હોય એ સમજાવે કે આવનાર તો ત્રિલોકનો નાથ ભગવાન ભોળોનાથ છે, એ પરમાત્મા છે. નેત્ર આંગણે ભગવાન આવીને ઊભા હોય ને તોય માણસ સ્વીકારે. સંત સદગુરુ ન સમજાવે કે આ પરમાત્મા છે, એ સમજાવે કે આ ભગવાન છે ત્રિલોકનું. એ રૂપને તમે ના જુઓ, રંગને ન જુઓ, અસલ વસ્તુને તપાસો. એ પરમાત્મા છે, ભગવાન કૃષ્ણ છે. એ પાંડવોની સામે ઊભા રહ્યા તો પાંડવોએ સ્વીકાર કર્યો આ તો ત્રિલોકનો નાથ પરમાત્મા છે. પણ દુર્યોધનની સામે એ જ પરમાત્મા, એ જ કૃષ્ણ, એ જ વનમાળી હતા, એ જ રણછોડ હતા. એને નો સ્વીકાર કર્યો. એને છે ઠીક છે, માનવ છે, કોઈ થોડો બુદ્ધિ વધારે લાગે છે, બાકી એમાં કાંઈ છે નહીં. જાતું કૌરવો ના સ્વીકાર કર્યો પરમાત્મા છે. પાંડવોએ સ્વીકાર કર્યો કે આ ત્રિલોકનો નાથ જ છે ને, એની સાથે આમ જ વ્યવહાર કરાય. એટલે એ પછી યુદ્ધમાં કૃષ્ણને માગ્યા છે કે સૈન્ય બળ મોટું નથી, ભગવાન આવી જાય આપણા સહકારમાં, બધા જ કાર્યો થઈ જાય. અને કર્યા છે કૃષ્ણ. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે 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 કેન રીતિથી ગમે એ રીતેથી કૃષ્ણે કામ કરેલા જ છે. ભાનુમતીને દુર્યોધનના પત્નીને આશીર્વાદ દેવાનો હતો અને દ્રૌપદીને દેવરાવી દીધો છે. ભાગવતની કથા બધી છે બાબા, બહુ. માતા ગાંધારી દુર્યોધને કહ્યું, મને તમે આશીર્વાદ આપો, તમે તો પાટા બાંધ્યા છે, પતિ અંધ છે તો એની
મારાથી ન જોઈ શકાય એમાં દ્રૌપદીએ પાટો બાંધેલો છે. તો મને મારી સામે એક વખત દ્રષ્ટિપાત કરો, મને મારું સજવ્રજ જેવું બનાવી દો, યુદ્ધમાં હું વિજયી થાવ. ગાંધારીએ કહ્યું આવતીકાલ આવજે, પણ નગ્ન થઈને આવજે. દુર્યોધન નગ્ન થઈને જાય છે માના આશીર્વાદ લેવા માટે. ભગવાન કૃષ્ણ વનમાળી થયા છે, માળી થયા છે. આને વચ્ચે આવીને ફૂલના હાર ને એવું લઈને ઉભા રહ્યા છે. તો ભાગવત તો તમે કેટલું સાંભળ્યું હોય, અમારે તો કાંઈ નહીં, ભાગીમાં ભમરા છે. આને માળી થી ઉભા રહ્યા. દુર્યોધન ને એ ક્યાં જા? અરે માં એ કીધું છે ગાંધે પાટો છોડવા, મારી સામે દ્રષ્ટિ ફેંકવાની, મારું શરીર વ્રજ્ર થવાનું, અને પછી પાંડવોના યુદ્ધમાં હું જો જીતી જાઉં. કૃષ્ણ કહે અરે ભાઈ, માની પાસે કોઈ દિવસ નગ્ન થઈને જવાતું છે? ભાર્યું છે કઈ ભાર્યું? માળી વનમાળી માળી ફૂલ હાર ને એવું બધું હતું. એમ ના જવાય મૂર્ખાશ, શાપ મળી જશે આશીર્વાદ ને બદલે. માં છે, તારી જનેતા છે, ને શરીરના અંગ ઉપર તો એકાદ ફૂલ લગાવી દે, અને 2-3 ફૂલના હાર એવા બાંધ્યા, અને પછી માની પાસે જાય. માએ જિંદગીમાં એક જ વખત પાટો છોડ્યો, પાટો બાંધેલો. પતિ અંધ તો મેં બી અંધ. આવે મગજમાં આવે, કેટલી અઘરી વાત. એ અંધ હોય તો મારે ન દુનિયાને જોઈ શકાય. કેવા કેવા પાત્રો લખાણા છે. અને આમ માએ પાટો છોડ્યો, દુર્યોધનની સામે દ્રષ્ટિપાત કર્યો. માએ કહ્યું જે જગ્યાએ આ ફૂલ બાંધેલા છે એ જ જગ્યાએ તને કોઈ પ્રહાર કરશે ત્યારે તારું મૃત્યુ થશે, બાકી આખું શરીર તો તારું રજરનું થઈ ગયું. પણ કૃષ્ણને ખબર હતી કે આને મારવો તો છે જ. તે વનમાળી બનીને ભગવાન આવ્યા. એટલે આવી આ બધી વાતો રહેલી છે. અને પાંડવોની સામે ઉભા રહે તો પરમાત્મા છે એમ માન્યા. ઓળખાણ નહોતી, એની થઈ ઓળખાણ. આત્માને મળી તાણા, મટી તાણા. અમને એની ઓળખતા ઓળખી શકે બધાને. આત્માની ઓળખ, માતા પિતાની ઓળખ, મનુષ્ય જન્મના મર્મની ઓળખ. ધનની કિંમત નથી, ધન કેટલું કિંમતી છે. તો આપણે વ્યસનમાં જેમ તેમાં વાપરી એકીની જો કિંમતની ખબર હોય કે આ શું છે આમાં, તો સમય સંપત્તિના વ્યય ન થાય. કોઈ કિંમત જ મગજમાં હોય, જેટલી કિંમત હોય એના તરફ એ નિષ્ઠા જાગૃત થાય. અને નારદ ઋષિએ સમજ આપી, એ માતા રડવાનો અવસર નથી, આ તો લગ્ન એટલે આનંદ કરવાનો અવસર છે. અને આમ ના કરાય. અજ્ઞાનતા હોય ગઈ, શિષ્યો બધા ગયા. અને નારદ ઋષિ આવી ભોળાનાથને, એ ભોળાનાથ હવે તો કાં ખરખારો, આ કેટલું બગડી ગયું છે. આ જાન લઈને આવ્યા, તમારી હાહુ તે રડવા માંડી. તે ભોળાનાથ કે સાસુ કોણ છે? સાસુ ક્યાં હોતી? આને કઈ સાસુ સસરો એ કઈ ખબર જ નથી. સાસુ ક્યાં હોતી? નારદ ઋષિ કે ભાઈ ધીરે 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 ખબર પડી જાય તમને, હમણાં નહીં ખબર પડે સાસુ ક્યાં હોતી. એક સાસુ ગયા, તે પ્રવેશ દ્વારમાં આમ પગ મૂક્યો, જમાય બરોબર હામો જ આમ ખોળાડો, હામો જ ઊભો ગયો. સાસુએ જમાયરાજને કહેવા માંડ્યા, તમને કાંઈ અક્કલ જ નથી, અમારી દીકરીને તમે હેરાન હા હું આખી જિંદગી આમ જ કરતી હોય, કાંઈ અક્કલ જ નથી, તમને કાંઈ ખબર પડતી નથી ને અમે તો હેરાન થઈ ગયા છો, ભૂલ કરી નાખી છે. અમારી લાખ રૂપિયાની દીકરીને તમે આવી દુબળી પાતળી કરી નાખી. જમાઈ કે તો 50,000માં પાછી લઈ જાઓ, હમણાં અમારા પૈસાની જરૂરિયાત છે. ઓમ નમઃ શિવાય. ગરવી ગુજરાતમાં આવેલા ભાવનગરના પરમ પૂજ્ય શ્રી દયાગીરી બાપુ શિવ મહાપુરાણ કથાના આંતરરાષ્ટ્રીય વક્તા છે.
દુનિયાના ઘણા ખરા દેશોમાં કથા કરી ચૂક્યા છે. શિવકથા લોકભોગ્ય કરવાનું યશ તેઓના ફાળે જાય છે. તેઓએ શિવ ભાવથી જીવવાના ઉદ્દેશથી શ્રી ભોલે સેવા સંસ્થાનની સ્થાપના કરી છે. દર્દી નારાયણની સેવા માટે જયરામગીરી બાપુ આંખની હોસ્પિટલ ચાલે છે. કરોડો રૂપિયાનું બિલ્ડિંગ તેમજ ઓપરેશનના અત્યાધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે, જેમાં આંખના તમામ દર્દીઓની સેવા થઈ રહી છે. આંખ એ માનવ શરીરનું અગત્યનું અંગ છે. આંખ વિનાનું અંધારું અંધ વ્યક્તિને કેટલી તકલીફ પડતી હોય છે તે અંધ હોય તે જ જાણતા હોય છે. અમારા પિતાશ્રી અંધ હતા, તેથી અમોને ખ્યાલ છે કે અંધ વ્યક્તિને ખાવું, પીવું, ચાલવું વગેરે કેટલી તકલીફો પડતી હોય છે. આજકાલના આંખના ઓપરેશનનો ચાર્જ ખૂબ જ મોટો હોય છે. ગરીબ દર્દી કે મધ્યમ વર્ગના દર્દીને પોસાય તેમ હોતો નથી. પિતાશ્રીના ઋણમાંથી પૂર્ણ થવા માટે પૂજ્ય દયાગીરી બાપુએ આખી દુનિયામાં શિવકથા કરીને મળતા દાન દક્ષિણાનો ઉપયોગ આ સેવા કાર્યમાં કરી રહ્યા છે. આપ પણ આ સેવા કાર્યમાં હાથ લંબાવી શકો છો. રૂપિયા 5,001 આપનાર દાતાશ્રી તરફથી એક વ્યક્તિનું ફ્રીમાં ઓપરેશન દાતાના નામથી કરી આપવામાં આવશે. 2, 3, 4 એમ ગમે તેટલા ઓપરેશન કરાવી શકાય છે. રૂપિયા 11,111 આપનાર દાતાશ્રીનું હોસ્પિટલમાં બોર્ડ પર નામ લખવામાં આવશે. રૂપિયા 51,111 આપનાર દાતાની ઈચ્છા મુજબ તકતી મૂકવામાં આવશે. રૂપિયા 5,51,111 આપનાર દાતાશ્રીનું એક વોર્ડ પર નામ લખવામાં આવશે. અને રૂપિયા 11,11,111 આપનાર દાતાશ્રીનું જે તે વિભાગનું નામ લખવામાં આવશે. આ ઉપરાંત શ્રી ભગવાન ભોળાનાથની કૃપાથી શ્રી કૈલાશ આશ્રમ શિવનારાયણ સોસાયટી, સિત્સર રોડ, ભાવનગરમાં ચાલી રહ્યો છે ભવ્ય શિવાલય છે. સનાતન ધર્મના તમામ દેવી દેવતાઓ તથા 151 કિલોગ્રામનું પારાનું શિવલિંગ પધરાવવામાં આવ્યું છે. તેમાં તિથિ યોજના છે. રૂપિયા 11,111 આપે તે રકમ બેંકમાં ફિક્સ થાય છે. તેના વ્યાજમાંથી વર્ષે એક વખત દાતા તરફથી જે તિથિ આપવામાં આવે તે દિવસે રુદ્રાભિષેક તથા થાળ કરવામાં આવે છે. સંસ્થાનું સરનામું પૂજ્ય શ્રી દયાગીરી બાપુ, શ્રી ભોલે સેવા સંસ્થાન, રૂપાલી સોસાયટી, જૈન વિદ્યાલય સામે, તળાજા રોડ, રામ મંત્ર મંદિરની આગળ, ભાવનગર, ગુજરાત 364002. બેંક એકાઉન્ટ નંબર 20001000073037. એક્સિસ બેંક લિમિટેડ, ભાવનગર, ગુજરાત. ફોન નંબર 9426253106. ફોન નંબર 9825211070. અમારી વેબસાઇટ છે www.shivpuran.com. અમારું ઈમેલ એડ્રેસ છે info@shivpuran.com. સંસ્થાનું સમગ્ર સંચાલન કરી રહ્યા છે શ્રી રાજેન્દ્રગીરી ગોસ્વામી. શિવકથા, ગણેશ પુરાણ, શ્રીમદ ભાગવત સપ્તાહ વગેરેના વક્તા છે. સંપર્ક નંબર 0278 2561017.